હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું ફરીવાર જનતા ઓટો ઉનામાં. મિત્રો, ઓલ ઓવર ગુજરાતમાં એકમાત્ર એવો શોરૂમ છે જ્યાં સેકન્ડ હેન્ડ ગાડી અને એકદમ અડધી કિંમતમાં નવા જેવી ફ્રેશ ગાડી તમને મળી જશે આપણી પાસે. મિત્રો, ઘણીવાર શું છે કે આપણું ઇન્ડિયામાં બાઇક વગર તો લગભગ જીવન ઇમ્પોસિબલ છે. પણ મિત્રો, મોંઘવારીનો ટાઈમ છે તો બજેટનું પણ ધ્યાન રાખવું પડે ને. એના માટે તમારો ભાઈ બેઠો છે. ડોન્ટ વરી, કંઈ ચિંતા કરવાની નથી. બજેટનું ધ્યાન તમારો ભાઈ રાખશે. તમારા માટે એવા ભાવમાં ગાડી લાવશે કે તમે ઇમેજિન પણ નહીં કરી શકો. મિત્રો, આજે તમારા માટે લઈને આવ્યું છે બે બાઇક. મિત્રો, બંને બાઇક એના સેગમેન્ટમાં બહુ જોરદાર છે. મિત્રો, આપણે ફરીવાર કેની વાત કરીએ? આપણે પેલી ગાડીની મિત્રો બુલેટ વિશે વાત કરો. રોયલ એનફિલ્ડ, થંડરબર્ડ. બુલેટ નહીં, થંડરબર્ડ. મિત્રો, 2013નું મોડલ છે. 13નું છે, 14નું છે રાજુભાઈ? 14નું મોડલ છે. મિત્રો, સોરી, આખા દિવસની વેજામારીમાં થોડુંક મગજમાં, જેમ કોમ્પ્યુટરમાં વાયરસ આવી જાય એમ થોડુંક મગજમાં બી વાયરસ આવી જાય છે, પણ કાંઈ વાંધો નહીં, બધું હેન્ડલ થઈ જશે. મિત્રો, 2014નું થંડરબર્ડ. મિત્રો, ક્રુઝર સેગમેન્ટમાં બધીનો બાપ એટલે રોયલ એનફિલ્ડ. મિત્રો, એનું એન્જિનિયરિંગ એવું છે કે બેસ્ટ ગાડી બનાવે છે અને લોંગ લાઈફ હોય છે રોયલ એનફિલ્ડની. મિત્રો, તો આજે તમારે જે થંડરબર્ડ 2014નું મોડલ, એકદમ કન્ડિશન, શોરૂમ કન્ડિશન તો નથી મિત્રો, સેકન્ડ હેન્ડ ગાડી છે, કેમ કે 14નું મોડલ છે, પણ કન્ડિશન સારી કન્ડિશન છે. કોઈ જાતનું કામ નથી, કોઈ પણ જાતનો ખર્ચો નથી. મિત્રો, જેન્યુન ગાડી હાલેલી છે. રાજુભાઈ, આ કમ હિયર, આ બાજુ બતાવો તો ખબર પડે. હું બોલું એમ નો ખ્યાલ પડે કસ્ટમરને. 24,000 કિલોમીટર હાલેલી છે. મિત્રો, ગાડી ફર્સ્ટ ઓનર ગાડી છે, તમે જોઈ શકો છો. 24,000 કિલોમીટર ગાડી હાલેલી છે. ડબલ ડિસ્ક બ્રેક અને ABS ચેનલ વાળી ગાડી છે. મિત્રો, સ્પોક વ્હીલ વાળી, જેથી કરીને તમારે ફ્યુલ પણ ઓછું ખાશે ગાડીનું. અને મિત્રો, લેગગાર્ડ લાગેલું છે, મોડિફાઈડ. અને પ્લસ કે થંડરબર્ડ હલાવવાની જે મજા આવે છે એની તો કોઈ, તમે એક આરામદાયક સવારી એટલે થંડરબર્ડ. રોયલ એનફિલ્ડમાં થંડરબર્ડ ઘણી ગાડીઓ બનાવે છે, એવું નથી, પણ આરામદાયક સવારી જેમ તમે લોંગ રૂટમાં જાઓ તો થંડરબર્ડ બેસ્ટ ઓપ્શન છે મિત્રો તમારા માટે. અને આની સીટ પણ બહુ મસ્ત આવે છે, બેક રેસ્ટ લાગેલું છે, આમાં ડિજિટલ મીટર આવશે. મિત્રો, ફર્સ્ટ ઓનર ગાડી છે, જેથી કંઈ એટલી બધી ગાડી યુઝ પણ નથી. ખાલી 24,000 કિલોમીટર હાલે છે. કસ્ટમર બહુ જેન્યુન હશે, એટલે સર્વિસ કમ્પ્લીટ કરાવેલી છે. ગાડીમાં કોઈ જાતનું કામ નથી. મિત્રો, ગાડીની કિંમત તમને કહીશ મિત્રો તો યુ કાન્ટ ઇમેજિન. મિત્રો, ખાલી ને ખાલી 55,000 રૂપિયા છે મિત્રો થંડરબર્ડના. અત્યારે તમે મીટિયોર અથવા કોઈ આ નવા સેગમેન્ટમાં ગાડી લેવા જાવ તો 2.80-3 લાખ આસપાસ થાય છે. પણ મેં તમને પહેલા જ કીધું ને, તમારો ભાઈ બજેટની ધ્યાન રાખશે. મિત્રો, તો 55,000 રૂપિયામાં ગાડી આપી દઈશ મિત્રો. અને બીજો એક સરપ્રાઈઝ આપી, પણ એના માટે તમારે કરવું પડશે મારું ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કરીને બ્રાન્ડ ન્યૂ કન્ડિશન જેવી સેકન્ડ હેન્ડ બાઇકનું અપડેટ તમને મળતું રહે. મિત્રો, તો 55,000 રૂપિયામાં થંડરબર્ડ આપી દે ઓલ ઓવર ગુજરાતમાં. ક્રેડિટ કાર્ડ ઉપર તમને લોન કરાવી દઈશ. મિત્રો, ક્રેડિટ કાર્ડ ઓલ ઓવર ગુજરાતનું, ગમે ઓલ ઓવર વર્લ્ડનું ક્રેડિટ કાર્ડ આપણી પાસે હાલશે, પણ ગુજરાતમાં જ ગાડી આપી શકી, ગુજરાતની બહાર પોસિબલ નહીં થાય. મિત્રો, 55,000 રૂપિયામાં ગાડી ડીપી નથી, 55,000 રૂપિયામાં ગાડી મૂળ આપી જ દેવાની છે. મિત્રો, પછી વાત કરું મિત્રો TVS રાઇડરની. મિત્રો, કાયદેસર જે TVS રાઇડરનો લોગો ને, ઘોડા જેવી જ ગાડી બનાવી TVS વાળાએ. મિત્રો, બ્લુ એન્ડ બ્લેક કલરમાં એકદમ સેક્સી કોમ્બિનેશન છે. મિત્રો, અને ગાડી તમે વાત કરો, અત્યારે આ મોડલની કિંમત 1,20,000 થી 22,000 રૂપિયા થાય છે આ મોડલની. મિત્રો, આની કિંમતને તમને લાસ્ટમાં વાત કરીશ મિત્રો, પણ એના માટે મેં તમને કીધું પેજ ફોલો કરી લેજો, ભૂલતા નહીં તમારા ભાઈનું પેજ. મિત્રો, 2021નો ડિસેમ્બર એટલે 22નું મોડલ છે. મિત્રો, ગાડીમાં શોરૂમ કન્ડિશનની ભાઈની જવાબદારી. મિત્રો, ખાલી ને ખાલી 19,000 કિલોમીટર હાલી છે. ફર્સ્ટ ઓનર ગાડી છે. મિત્રો, TVS રાઇડરની ખૂબી છે મિત્રો, એક સ્પોર્ટ્સ લુક આપે છે. 125cc બાઇક છે. મિત્રો, એટલા માટે કે આનું પિકઅપ પણ બહુ સારું છે. પણ 125cc બાઇક છે, પિકઅપ પણ આપે છે, તો તમને એવું લાગશે કે એવરેજ નહીં આપે ગાડી, પણ ના મિત્રો, એવું નથી. એવરેજમાં પણ બહુ સારી ગાડી આવે છે, બહુ સારી. એટલા માટે જ આનો ક્રેઝ બહુ વધુ છે. મિત્રો, ગાડી ટોપ કન્ડિશનમાં છે. મિત્રો, આમાં પણ ઓલ ઓવર ગુજરાતમાં લોન થઈ જશે. જો ઉનામાં રહેતા હોય તો બાઇક ઉપર લોન થઈ જશે. આખી ગાડી ઓરિજિનલ છે, મિરર લાગેલા છે, કોઈ કસ્ટમરે ફાલતુની એસેસરી નથી કરાવવાની, જે તે ઓરિજિનલ જ ગાડી છે. ગાડીની કન્ડિશનની વાત કરું તો રાજુભાઈ થોડા બાજુમાં હોય આવો, હવે ગાડી ફરતી કોર કસ્ટમર. આમ મિત્રો, તમે જોઈ શકો છો એકદમ બ્રાન્ડ ન્યૂ ગાડી છે. મિત્રો, જો
ટાયર ઉપરથી જ ખબર પડી જાય મિત્રો કે ગાડીની કન્ડિશન શું કે 19,000 જેન્યુઅન ગાડી હાલેલી છે મિત્રો. ક્યાંય નોર્મલ સ્ક્રેચીસ, ક્યાંય નોર્મલ ડાઘો, ક્યાંય કાટ, કોઈ ચીજ નથી મિત્રો. ચેન સ્પોકર કિટ થી લઈને જમ્પ સુધી, ડિસ્ક બ્રેક પેડ થી લઈને સીટ સુધી પ્રાઇમ ન્યુ કન્ડિશન ગાડી છે મિત્રો. એકદમ જોરદાર કન્ડિશનમાં ગાડી છે મિત્રો. અને ટીવીએસ રાઇડર અત્યારે એક બેસ્ટ ઓપ્શન રહેશે 125 સીસીમાં મિત્રો. અને મીટરની વાત કરું મિત્રો, મીટરમાં પેલા એક મસ્ત વસ્તુ બતાવતો ને આ બધું ભાઈ રાજુ મિત્રો, મીટર ચાલુ કરીને કે પેલા ટીવીએસ વાળાનું અહીંયા હોર્સનો લોગો ચાલુ થઈ જાય છે. બહુ એક યુનિક કોમ્બિનેશન લાગે છે મિત્રો. કલર ડિસ્પ્લે છે મિત્રો, જોઈ શકો છો. 19,275 કિલોમીટર જેન્યુઅન ગાડી હાલે છે મિત્રો. અને બહુ આમાં ગેર પણ બતાવે છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, એ પણ ડિસ્પ્લેમાં આવી જાય છે મિત્રો. અને લાઇટની વાત તો એકદમ લાઇટ બી બહુ ડીએલઆર બહુ એકદમ જોરદાર લાગે છે, એક હોર્સ ટાઈપ મિત્રો. બહુ જોરદાર ગાડી છે. આની કિંમત રહેવાની છે માત્ર ને માત્ર 80,000 રૂપિયા મિત્રો. સીધો 40-50,000 રૂપિયાનો ફાયદો તમને થવાનો છે મિત્રો. આ ગાડીમાં પણ ઓલ ઓવર ગુજરાતમાં ગમે ત્યાં લોન કરાવી દે ક્રેડિટ કાર્ડ ઉપર મિત્રો. પણ ગાડી ઉપર લોન કરવી હોય તો ફક્ત ઉનાના જ ડોક્યુમેન્ટ જોશે મિત્રો. બહુ ખ્યાલ રાખો મિત્રો. અને એની ટાઈમ, આપણો શોરૂમનો ટાઈમ છે સવારના 10 થી લઈને રાત્રે 8 સુધી. અને આપણો શોરૂમ છે ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટમાં ઉના તાલુકામાં વેરાવળ રોડ ભૂતા દાદાના મંદિર પાસે. તો ઓલ ઓવર ગુજરાતમાં બેસ્ટ બાઇક એટલે જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ છે. બાય બાય.